કે અમે તો બુદ્ધુ છીએ. પણ કાલિદાસ ભૂતપૂર્વ જે બુદ્ધુ હતા તેવા બુદ્ધુ તો તમે કદાચ અત્યારે પણ નહીં હો. જય શ્રી કૃષ્ણ. તે જમાનામાં વિદ્યોતમા નામની રાજકુમારી, ખૂબ ભણેલી છોકરી, એને જાહેર કર્યું કે હું જેવા તેવા મૂર્ખાને વૈજયંતી માળા નહીં પહેરવાવું. મારી સાથે કોઈ શાસ્ત્રાર્થ કરે અને મને બરાબર શાસ્ત્રાર્થમાં જીતે તો જ હું એની પત્ની થાઉં, તો જ એને વૈજયંતી માળા પહેરાવું. પંડિતોના છોકરાઓ આવ્યા, રાજકુમારો આવ્યા, પણ નામોશી ભરી બધા જ હાર ખાઈને પાછા ગયા, દિવેલ પીતા મોઢું કરીને. રાજગુરુનો દીકરો આવ્યો, એને પોતાની લક અજમાવી, તકદીર અજમાવી શાસ્ત્રાર્થ કરવા. પણ વિદ્યોતમાં ની વિદ્યા એવી, શાસ્ત્રીય વિદ્યામાં એવી નિપુણ, હાજર જવાબી, પેલો નામોશી ભરી હાર ખાઈને પાછો પડ્યો. એટલે બધા પંડિતોને થયું કે આ એક છોડીએ અમારા બધા પંડિત કુળના બધા જ છોકરાઓને નાક કાપીને હાથમાં આપી દીધું. જેમ લક્ષ્મણજીએ સુરપંખાને નમૂનો આપ્યો ને એમ આ અમારા છોકરાઓને નમૂનો આપી દીધો બધાને. હવે કેમે કરીને આ હઠીલી છોકરીનો અભિમાન ઉતારવું જોઈએ, કેમે કરીને એને નીચું દેખાડવું છે. એને એક એવો મૂર્તિઓ આપ્યો કે આખી જિંદગી રૂએ, એવા મૂર્તિયા સાથે એના લગ્ન કરાવી દઈએ. બધા ભેગા મળીને જેમના અહમને ચોટ લાગી હતી એ લોકોએ કાવતરું કર્યું કે એવો કોઈ મૂર્ખો શોધી લાવો અને મૂર્ખાને કપડા બપડા પહેરાવી યોગીના અને બીજું ત્રીજું કરી અને કંઈક એવું કંઈક ષડયંત્ર ઊભું કર્યું. મૂર્ખાની શોધમાં નીકળેલા પંડિત કોઈએ જોયું કે એક ઝાડ ઉપર છોકરો ડાળું કાપે છે, જે ડાળા ઉપર ઉભો છે ને એનું એ ડાળું કાપે છે, ડાળું હમણાં પડું કરે છે ને આ પડશે ને મરશે. એટલે પેલો પંડિત કહે છે કે જે ડાળા ઉપર ઉભો છે એ ડાળો કેમ કાપે છે? પડીશ કે થારો કાંઈ જાય હે, તારું શું જાય છે? કે આ ડાળું પડશે કે ડાળું ના પડે? કે પણ હમણાં તું કાપે છે જે ડાળા ઉપર ઉભો છે એ ડાળા ઉપર બીજા આગળના ડાળા ઉપર ઉભો રહીને પેલું કાપ કે, પણ જે ડાળું પડવાનું છે એના ઉપર ઉભો રહીશ નહીં. પેલા માન્યું નહીં. એટલે પંડિતને થયું કે પોતાની ભૂલ કરે એ તો મૂર્ખતા છે, પણ કોઈ ભૂલ સમજાવે ને ન માને એ તો મહામૂર્ખ. ભૂલ કરવી તો મૂર્ખતા છે, પણ ભૂલને ભૂલ ન સ્વીકારવી એ મહામૂર્ખતા. કે આવો મહામૂર્ખ વીઆઈપી કોટાનો છોકરો મળે તો વિદ્યોતમાની આખી જિંદગી બરાબર સીધી દોર થઈ જાય. પંડિતે કહ્યું જો ભાઈ તને અમે પેલી વિદુષી વિદ્યોતમા સાથે લગ્ન કરાવી દઈએ, અમે બધા પંડિતો મળીને, પણ એક શરત છે, તારે મૌની બાબા થઈ જવું પડે, બાલ બ્રહ્મચારી અને મૌની વૃત્તિ. અમે તને ડોલીમાં બેસાડીએ, માળાઓ પહેરાવીએ રુદ્રાક્ષની, બીજું ત્રીજું કરી, તારે મૌની થઈ જવાનું, તારા અમે લગ્ન કરાવી આપી. પેલો સંમત થયો. બધા પંડિતોએ ગોઠવેલું એ રીતે ડોલી બનાવી, પંડિતો ઉપાડે, એ બધી વ્યવસ્થા કરી અને વિદ્યોતમાને એકવાર ફસાઈ દેવા છે. વિદ્યોતમાને કહેવામાં આવ્યું કે અમારા બાલ બ્રહ્મચારી છે, વિદ્વાન ગુરુજી, મૌની છે, તપસ્વી છે, જો તારામાં હિંમત હોય તો મૌનથી શાસ્ત્રાર્થ કર, સંકેતિક શાસ્ત્રાર્થ કર, એનો ઉત્તર એ આપે, તું સમજી શકે તો તને અમે વિદ્વાન માનીએ. તારે ઈશારાથી પ્રશ્ન પૂછવો અને અમારા ગુરુજી ઈશારાથી ઉત્તર આપે. એ શાસ્ત્રાર્થમાં તું જીતી ગઈ તો તારી જય કહેવાય. પડકાર ઝીલી લીધો, તારીખ નક્કી થઈ. બ્રહ્મચારી મહારાજ કી જય હો, બાલ બ્રહ્મચારી મૌની બાબા કી જય હો, એમ કરીને ડોલી તો ગઈ. વરઘોડો માંડવે પહોંચ્યો. એક મંચ ઉપર એ ડોલી વાળા મહામૂર્ખ મહાન બ્રહ્મચારી વેશમાં બેસેલા, બીજા મંચ ઉપર વિદ્યોતમાં પ્રશ્ન આરંભ્યો, ઈશારો કર્યો આંખનો, હાથનો આમ. એટલે મૂર્ખને કહેવામાં આવ્યું તું ગમે તે ઈશારો કરીશ ને એનો જવાબ અમે ગોઠવી દઈશું. મૂર્ખાએ વિચાર કર્યો કે આ આંગળી ઓમ દેખાડે છે, મારી એક આંખ ફોડશે, એટલે મૂર્ખાએ બે આંગળી ઓમ કરી ધરી કે તું મારી એક ફોડે તું તારી બે ફોડું. કે આ શું કે છે બ્રહ્મચારીજી? વિદ્યોતમાં તું એક આંગળી દેખાડે છે કે ભગવાને દુનિયા બનાવી, આ પણ અમારા બ્રહ્મચારી કે છે કે એકલા ભગવાન દુનિયા બનાવી શકે નહીં, ભગવાન અને ભગવાનની માયા આહલાદની શક્તિ બે મળીને આ દુનિયા કરી છે. લે, અર્થ ગોઠવી દીધો. પંડિતો તો બધું વાંચેલું. વિદ્યોતમાએ આમ હાથ દેખાડ્યો. મૂર્ખો સમજે છે કે આ કહે છે કે પડશે એક. હા, જો એક લાફો મારતી તો હું ઠૂહો કેમ ના એના નાકે ધરી દઉં, નાક ભીંડી બનાવી દઉં. કે
એટલે વિદ્યુતમાં હાથ દેખાડ્યો, 5 આંગળીઓ આમ, એટલે પેલો મૂર્ખો ઠૂંહો દેખાડે. કંઈક તો મારે દેખાડવું પડે કે. શું કે છે તમારા બ્રહ્મચારીજી કે તે તો આમ પંજો દેખાડ્યો એટલે 5 ઇન્દ્રિય છે, આંખ, નાક, કાન, ત્વચા અને જીભ, 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, એનાથી વ્યવહાર ચાલે છે. તે પંજો દેખાડ્યો, પણ અમારા બ્રહ્મચારી કે છે કે 5 એમ અંતર્મુખ કરે તો બેડો પાર થાય. કે વાત સાચી 100% સાચી. કારણ કે ઇન્દ્રિયોથી આપણી શક્તિ ક્ષીણ થાય છે, ધ્યાનમાં અંતર્મુખ કરવાની હોય છે, એટલે તો સામર્થ્ય આવે છે. વિદ્યુતમાં 2 હાથ દેખાડ્યા. મૂર્ખાએ વિચાર્યું કે આ 2 હાથે મને મેથી પાક આપવા માંગે છે, આ 2 હાથે મેથી પાક આપે તો હું 2 હાથ ભેગા કરીને બોક્સિંગ ના કરું, માથાનું જ દઉં ને આ હાથનું જ દઉં. કે શું કે છે તમારા બ્રહ્મચારી કે તમે 2 હાથ દેખાડ્યા એટલે 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, 10 ઇન્દ્રિયો છે, તમે એમ કહ્યું. પણ અમારા બ્રહ્મચારી કે છે કે 10 ઇન્દ્રિયોને સંયોગ મનનો જોઈએ. જો મન ઊંઘી જાય તો તમારા કોણ હોંભળે નહીં, મન ઊંઘી જાય તો તમારી આંખ ભાળે નહીં, મન ઊંઘી જાય તો તમારા મોઢામાં મીઠાઈ હોય ને તોય ગળી લાગે નહીં. 10 ઇન્દ્રિયોની સાથે મનની વૃત્તિનો મેળ જોઈએ તો બરાબર કામ થાય. એટલે 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, 10 10 માં 11મું મન બળે એટલે એકાદશી થાય. જય શ્રી કૃષ્ણ કહી દો. 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય અને 11મું મન મળે તો એકાદશી થાય અને આ વ્રત જીવનનું ચાલે. એમ કરતા જે કઈ વિદ્યુતમાં જે કઈ સંકેત કરે એનું દોઢું હવાયું બમણું કોઈક ને કોઈક કે દેખાડે. અને પંડિતો તો શાસ્ત્રમાં ગોખેલું હોય, વાંચેલું હોય, સાંભળેલું હોય, બરાબર ફિટ લાઈન મૂકી દે. છેવટે તો વિદ્યુતમાંના પ્રશ્ન પૂરા થઈ ગયા. એટલે મંગલમ ભગવાનમ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષાય સર્વ મંગલાય તનો હરિ કાર્યક્રમ થયો. હાંજ પડી, મહેલમાં ગયા. બારી ખુલ્લી હતી, બારી પાછળ કોઈ ઊંટ ચરતું. વિદ્યુતમાં કહ્યું હવે તો તમારે મૌન ખોલવું પડે કે. તત્રે કહ પ્રાણી, આ કયું પ્રાણી છે? પેલા કે આ તો ઊંઠિયો હે. વિદ્યુતમાં સમજી ગયા મારો હાલો કે આ તો મૂર્ખો છે. સંસ્કૃત ભાષામાં ઊંટ ને ઉષ્ટ કહેવાય. ઉષ્ટ કહેતા તો આવડતું નથી, મોટો વિદ્વાન થઈને મને વર્યો છે. હાથ પકડીને બહાર કાઢ્યો ઉમરાથી કે તું મારો પતિ થવાને લાયક નથી, પણ હું ભારતની નારી છું, બીજો તો નહીં વરું, તું વિદ્વાન થઈને મને મોઢું દેખાડજે. હવે સ્ત્રીથી થયેલું અપમાન, સુષુપ્ત શક્તિ જાગી કે હવે મારે કંઈક થવું જ છે. એ મહામૂર્ખ જંગલમાં ગયો, સાધુ સંતોની ખોજ કરી, ધ્યાન અને ઉપાસનાની પદ્ધતિ આવડી ગઈ છે. સુષુપ્ત જીવન શક્તિ જાગૃત થઈ છે. જે વાંચે તે યાદ રહી જાય અને નવું નવું અંદરથી ઉઘડે. કલમ ઉઠાવી છે, રઘુવંશ કાવ્ય લખ્યું છે, શાકુંતલે નાટક લખ્યું છે. એ મહામૂર્ખમાંથી મહાકવિ કાલિદાસ થયા છે. એમનું રઘુવંશ કાવ્ય જર્મનના પ્રસિદ્ધ કવિ મિસ્ટર ગેટે જ્યારે વાંચે છે ત્યારે તો એ કાવ્યની પુસ્તક લઈને માથે રોડ ઉપર નાચવા માંડ્યો છે. ત્યારે શું કાવ્ય છે, શું નાટક છે. શાકુંતલ્ય નાટક છે. મિસ્ટર ગેટે શાકુંતલ્ય નાટક વાંચે છે અને ધન્યતા અનુભવ કરે છે. ભૂતપૂર્વ કોણ હતા એ ભાઈ જે ડાળ ઉપર ઉભા હતા ને એ ડાળને કાપતા હતા ને એ હું કાપું છું ને પડીશ એ ખબર નહોતી. એટલું વીઆઈપી કોટાનું ભેજવું હતું. રાજા ભોજની સભામાં અગ્રગણ્ય સ્થાન એમનું હતું. એ બધું ક્યાંથી આવ્યું? જેમ વટવૃક્ષના બીમાં આખો વૃક્ષ છુપાયેલો છે એમ તમારી અંદર આખું બ્રહ્માંડ છુપાયેલું છે. આખો ઈશ્વર ને બ્રહ્મ ને જીવ ને જગત બધું તમારી અંદર છુપાયેલું છે. તમે જગાવો, સમય વહી જાય છે. જેટલા અંશે તમે જાગૃતિ લાવશો ને એટલા અંશે તમને થશે કે ઓહો આજ સુધી હું શું પાપડ વેલતો હતો. 500ની 1000ની 5000ની નોકરી કરીને હું પોતાને ભાગશાળી માનતો હતો, પણ ખરી રીતે તો એ ભાગ્ય નહીં. એ તો બધું ઠીક મારા ખરું ભાગ્ય તો હવે શરૂ થયું છે. એક વખતે કવિ કાલિદાસ બજારમાં થઈને જતા હતા. એક બાઈ માટલું લઈને બેઠી હતી.
અને નાના નાના કોડિયા, પેલા ચા પીવાના હોય છે ને ઠુલ્લા. કાલિદાસ પૂછે કે ભાઈ માટલામાં તું શું વેચે છે? ભાઈ કહે છે કે મહારાજ હું પાપ વેચું છું. પાપ લઈ જાઓ, પાપ કોઈને લેવા આવે તો પાપ વેચવા બેઠી છું. કાલિદાસ ને આશ્ચર્ય થયું કે પાપ વેચવા બેઠી છે, માટલામાં પાપ? કે હા મહારાજ, પાપ છે એમાં. લોકો લઈ જાય છે કે આ પૈસા આપીને લઈ જાય છે. શેમાં લઈ જાય છે? કે આ કોડિયા પડ્યા ને એમાં લે છે પાપ. કે આ માટલામાં પાપ અને કોડિયામાં પાછા લઈ જાય છે? કે હા. કયા પાપ છે? કે એમાં 8 પ્રકારના પાપ છે. એક તો પુણ્ય નાશ કરે તેવું પાપ છે, બીજું શાંતિ નાશ કરે તેવું પાપ છે, ત્રીજું ઇજ્જત નાશ કરે તેવું પાપ છે, ચોથું પત્ની સાથે અન્યાય કરાવે તેવું પાપ છે, પાંચમું કુટુંબીઓ સાથે વિશ્વાસઘાત કરાવે તેવું પાપ છે, છઠ્ઠું સમાજ દ્રોહી થાય એવું પાપ છે, સાતમું પરલોક બગાડે તેવું પાપ છે, અને આઠમું કે બુદ્ધિનો નાશ કરે તેવું પાપ છે. કાલિદાસ કે હું સમજો નહીં, આવા 8 પાપ એક જ ઘડામાં રહે છે કે અંદર પડો છે? શું છે આખર? તું ખુલ્લું કે ને ભાઈ? કે બાપજી દારૂ છે, દારૂ છે, એનાથી 8 પાપ થાય છે. પણ આજનો માનવી પોતાને બુદ્ધિમાન માને છે ને, એ પ્યાલી પીને કે આ પીએગા સો જીએગા, બીજા બધા મરશે. કે जाम पर जाम पीने से क्या फायदा, रात बीती सुबह को उतर जाएगी, तू संतों की प्यालियां पी ले, तू फकीरों की वो प्यालियां पी ले, तेरी सारी जिंदगी सुधर जाएगी, सुधर जाएगी. तू साधननी प्याली पी, भजननी प्याली पी, तारा अंदर योग साधनानी अमृतनी प्याली एक बार पी ने પછી બેડો પાર. તું એક આચમન પી અને તું સ્વયં મધુરતાનો ભંડાર થઈ જઈશ, એવું તારી અંદર છે. પેલો અમથો ગયો ને ભણવા, કાશી ભણવા ગયો અમથો. તો કાશીના ગુરુ આવ્યા અમથાના ગામ, એટલે અમથાનો બાપ મળવા ગયો કે મારો છોકરો બરાબર ભણે છે, મની ઓર્ડર છોડાવે છે, કપડા બપડા પહેરે છે, નવા કપડા જોડીઓ 2-4 મોકલી તેને મળ્યા, બધું પૂછું. એટલે પેલા પંડિત કે છે આ બીજું તો બધું બરાબર છે, ખાય છે, પીએ છે, ભણે છે, કપડા પહેરે છે, મની ઓર્ડર છોડાવે છે, બીજું બધું બરાબર છે. તો કે મારા છોકરામાં બીજી કોઈ કમીના તો નથી? કે ના, બીજી તો કોઈ કમીના નથી. અમથામાં કમીના નહીં, પણ 2 વાતની કમીના છે. એક તો પોતાની અક્કલ નથી, અને બીજું અમારું કયું કરતો નથી. એટલે બાકી રહ્યું શું? પોતાની અક્કલ નથી ને અમારું કયું કરતો નથી, હવે શું ભણશે? એવી રીતે આપણું જે પીપળાના પાન જેવું મન છે ને, એ અમથા જેવું છે. મોક્ષ પામવાની એની પોતાની અક્કલ નથી, અને મોક્ષનો અનુભવ કરેલા મહાપુરુષોની વાત માનતું નથી. બીજું બધું કરે મારો વાલો, ખાય છે, પીએ છે, મની ઓર્ડર કરે છે, છોડાવે છે, કપડા પહેરે છે, સફારીઓ કરે છે, બધું કરે. પીપળાના પાન જેવું મન નહીં, વૃક્ષ જેવું પણ મન નહીં, પર્વત જેવું મન, અડિગ મન, દ્રઢ નિશ્ચય. એક નાનો સરખો નિર્ણય કરો અને એને વળગી રહો, તમે અદ્ભુત સામર્થ્ય પ્રકટ થશે. મોટો નિર્ણય કરો ને પાછો છોડો, મજા ના આવે. રાજા ભોજની દરબારમાં પ્રજાની પાસેથી ટેક્સ કઈ રીતે વસૂલ કરવું તેવી ચર્ચાઓ નહોતી થતી વિશેષ, પણ પ્રજાનું અજ્ઞાન દૂર કઈ રીતે થાય, પ્રજાને આત્મશાંતિ કઈ રીતે મળે, પ્રજાનું ઇહલોક અને પરલોક કઈ રીતે સુધરે. કારણ કે મનુષ્ય દેહ ખૂબ મહેનત પછી મળે છે, કેટલાય જન્મારાઓની યાત્રાઓ પછી મળે છે. તો પ્રજાનું મનુષ્ય દેહ કઈ રીતે સુધરે, એવા પ્રશ્નો ઉત્તર થતા. દરબારમાં બંદૂકધારી કે તમંચાધારીઓ લોકો નહોતા દેખાતા, ભાલાધારી. કોઈ ત્રિપુંડધારી છે, તો કોઈ માળાધારી છે, તો કંઠીધારી છે, તો કોઈ જટાધારી છે, તો કોઈ મુંદન છે, તો કોઈ સંન્યાસી ભેખ છે, તો કોઈ ત્યાગીનો ભેખ છે, તો કોઈને કયો ભેખ છે. પણ એ બધા ભેખ પ્રભુના માર્ગે લઈ જવા વાળા ભેખો. કોઈ ત્રિવેદી છે, તો કોઈ દ્વિવેદી છે, તો કોઈ ચતુર્વેદી છે, એવા બ્રાહ્મણો. એ લોકોની સભા થતી અને પ્રશ્નો ઉત્તર થતા.
એક દિવસે રાજા ભોજે પ્રશ્ન કર્યો પંડિતોને, અમૃત ક્યાં વસે છે? ખરું અમૃત ક્યાં છે? એક નવા પંડિતે કહ્યું કે અમૃત તો સ્વર્ગમાં છે, સ્વર્ગે તિષ્ઠતે અમૃતા. રાજા ભોજને સંતોષ થયો નહીં. સ્વર્ગનું અમૃત એ તો કઈ ઠીક, એ અમૃત તો બધાને ખબર છે. હું તો કહું છું ખરું અમૃત ક્યાં છે? સ્વર્ગનું અમૃત પીવાથી તો પુણ્ય નાશ થાય છે. એવું તે કયું અમૃત છે પુણ્ય નાશ ના કરે? આપણા પુણ્ય હોય તો સ્વર્ગે જવાય, અને પુણ્ય ક્ષીણ થાય એટલે સ્વર્ગથી પાછા આવે. સ્વર્ગમાં તો છે અમૃત, પણ બીજું કઈ ખરું અમૃત કે અમૃતનું મૂળ તો સાગર છે. સાગર મંથનથી સ્વર્ગમાં અમૃત આવ્યું. બીજા પંડિતે ઉમેર્યું. રાજા ભોજને આનંદ થયો નહીં. ફરી પાછો પ્રશ્ન કર્યો કે સભાસદો, હું તમારી પરીક્ષા લેવા નથી પૂછતો, પણ મારી પ્રજાનું જ્ઞાન વધે, મારી પ્રજાને સાચી દિશા મળે અને મારી પ્રજા મુક્તિના માર્ગે પહોંચે, તે માટે આપને વિનંતી કરીને પૂછું છું કે ખરું અમૃત ક્યાં છે? ત્રીજા પંડિતે કહ્યું કે નાગ લોકો પાસે અમૃત હોય છે, મણિધરો પાસે. કોઈ નવો હતો વિદ્વાન છોકરો, કવિઓની કવિતાથી એનું મગજ ભરાઈ ગયું હતું. એણે કહ્યું કે સુંદરીઓના હોઠમાં અમૃત રહે છે. અરે એના હોઠમાં જો અમૃત રહેતું હોય તો એના મોઢામાં જે લાળ આવે છે એ મરેલા બેક્ટેરિયાની બદબુ કઈ રીતે રહે છે? એ તો કામી કવિઓએ કલ્પના કરી છે કે સ્ત્રીનું નાક તો પોપટની ચોંચ જેવું છે, પણ ઊંચું કરીને જો તો ગુંગા ભરેલા છે, લીંટ ભરેલી છે. કામની દ્રષ્ટિથી જોઈશ નહીં, પણ એવું નાક ને એવા શરીરને પણ જે સત્તા આપે છે એ રામ એમાં છુપાયેલો, એ દ્રષ્ટિ જો. સ્ત્રીને ભોગની દ્રષ્ટિ જુએ તો જીવન શક્તિ હરાશ થાય. ડોક્ટર ડાયમંડે શોધી કાઢ્યું છે કે જે ચલચિત્રો જુએ છે અને એમાં સ્ત્રીના ચિત્રો જુએ છે અને એડવર્ટાઇઝના અર્ધનગ્ન ચિત્રો જુએ છે, એ લોકોની જીવન શક્તિનો હરાશ થાય છે. કયા કારણે હરાશ થાય છે એ નથી ઉમેર્યું, પણ હરાશ થાય છે એવું કહ્યું છે. વાત સાચી છે. યોગીઓ કહે છે કે કયા કારણે હરાશ થાય છે, કે એવું બધું જોવાથી મન નીચેના કેન્દ્રોમાં આવે, નીચેના કેન્દ્રોમાં આવે તો જીવન શક્તિનો હરાશ થાય છે. તમે ક્રોધમાં આવો ને તો નીચેના કેન્દ્રોમાં તમારા પ્રાણ અને મન આવે છે. તમે કામમાં આવો ત્યારે આંખની કીકી નીચે આવી જાય છે, માથું નીચું આવી જાય. પણ તમે પ્રેમમાં આવો, શુદ્ધ પ્રેમમાં આવો, રામમાં આવો ત્યારે તમારી આંખની કીકી ઊંચી આવે છે. તમે ધ્યાન કરો ત્યારે આંખની કીકી ઊંચી જાય છે. તમે સારું કંઈ કરો ત્યારે તમારા મન અને પ્રાણ ઉર્ધગામી થાય છે, જીવન શક્તિનો વિકાસ થાય છે. તમે સત્પુરુષને જુઓ અને ભગવાનના ચિત્રને જુઓ, કોઈ મહાપુરુષના ચિત્રને જુઓ ત્યારે તમારા સારા ભાવો આવે છે, અને સારા ભાવ આવવાથી મન અને પ્રાણ ઊંચા કેન્દ્રોમાં આવે છે, તમારી જીવન શક્તિનો વિકાસ થાય છે. પણ તમે કોઈ નટને નટીના એડવર્ટાઇઝના ચિત્રોને જુઓ તો તમારી અંદર પેલા ભાવ આવે છે, અને પેલા ભાવ આવવાથી જીવન શક્તિનો હરાશ થાય છે. સિન્થેટિક અને પોલિસ્ટર જેવા કપડાં પહેરવાથી જીવન શક્તિનો હરાશ થાય છે, ત્યારે ઊની અથવા તો સુતરાઉ કપડાં પહેરવાથી જીવન શક્તિની સુરક્ષા થાય છે. આવું બધું એણે શોધી કાઢ્યું છે. ખાંડ ખાવાથી પણ નાડીઓની જે શક્તિની ક્ષમતા છે, 60 કિલો જેની ક્ષમતા હતી એની 20 કિલો થઈ ગઈ. મોઢામાં ખાંડ લઈને પછી એનો ઉપયોગ કર્યો તો યંત્રથી માપ્યું. ખાંડ કરતા ગોળ હારો. તક્રમ તો તમે સાંભળ્યું છે ને, છાશ, જીરાના વઘારવાળી છાશ, થોડું મીઠું નાખેલું હોય. કુદરતી આહાર જે છે એનાથી જીવન શક્તિ પોષાય છે, પણ જે આહારને ખૂબ વઘારીને બનાવવામાં આવે, તળીને બનાવવામાં આવે, પોષક તત્વો નાશ થાય છે, ઉત્તેજક ભાવો આવે છે. પરફ્યુમ વગેરે લગાડવાથી જીવન શક્તિનો હરાશ થાય છે. તેથી શ્રી કૃષ્ણએ કેટલું જાણીને કહ્યું હશે, પુણ્યો ગંધમ પૃથ્વ્યામ ચ. પૃથ્વીમાં જે પુણ્યશાળી ગંધ છે તે હું છું, સુગંધી હું છું એવું નથી કહ્યું. તો પેલા નવા યુવક પંડિતે કહ્યું કે સુંદરીઓના હોસ્ટમાં અમૃત છે તેવો કવિઓનો અભિપ્રાય છે કે સુંદરીના હોસ્ટમાં અમૃત નથી. એના હોસ્ટમાં અમૃત હોય તો એનો ધણી ગુસ્સે કેમ થાય, દુખી કેમ થાય ને મરે કેમ? સુંદરો મરે કેમ ને સુંદરીએ કેમ મરે છે? અમૃત નથી ત્યાં. એમ કરતા કરતા છેવટે કવિ કાલિદાસની નજીકમાં ગયા અને રાજા ભોજ કહે છે કે બાપજી આપ જ કહો કે ખરું અમૃત ક્યાં છે? કાલિદાસ કહે છે કે ખરું અમૃત જો સ્વર્ગમાં હોય તો પછી એ અમૃત પાન કર્યા પછી પડવું ના પડે છે, એટલે ખરું અમૃત એ ના કહેવાય. અને સાગરમાં જો ખરું અમૃત હોય તો સાગર ખારો શાથી રહ્યો? સુંદરીના હોસ્ટમાં જો ખરું અમૃત હોય તો એ બિચારી અશાંત અને મરે છે કેમ, અશાંત કેમ થાય છે? એની લાડમાં તો મરેલા બેક્ટેરિયા હોય છે, થૂક હોય છે હોસ્ટમાં. અમૃત ક્યાં છે? તો મૂર્ખાઓને અમૃત જેવું લાગે.
નાગો પાસે અમૃત નથી. અમૃત હોય તો એમનું વિષ ટકે નહીં અને મરે નહીં. ખરું અમૃત તો એ વસ્તુઓમાં નથી. ખરું અમૃત તો ત્યાં છે કે જેના હૈયામાં ભગવાન પ્રગટ થયા છે અને ભગવાનને સ્પર્શીને જેના કંઠથી વાણી નીકળી છે એ વાણીનું જ અમૃત છે. કંઠે સુધા વસતી વೈ ભગવત જનાનામ. કંઠે સુધા વસતી વૈ ભગવત જનાનામ. જે ભગવત જન પુરુષો છે એમના કંઠમાં સુધા છે, એમના કંઠમાં અમૃત છે. પેલું અમૃત તો મંથન કરવાથી, શોભ કરવાથી ઉત્પન્ન થયું હતું. ત્યારે સત્સંગનું અમૃત તો હરિનું ચિંતન, હરિનું ધ્યાન કરવાથી પ્રગટ થાય છે, હરિને હેત કરવાથી પ્રગટ થાય છે. અરે હરિની કૃપા જ છલ કે એ કંઠે સુધા વસતી હોય. તો સત્સંગનું અમૃત વારંવાર આપણને મળતું રહે અને જે મળ્યું હોય એનું બરાબર પાચન થતું. આપણે ગાયને ચારો નાખીએ, ભેંસને નાખીએ ને પહેલા આખું આખું ખાય. હો, બળદિયાને તમે ચારો પૂળો નાખો એટલે થોડી વારમાં પતાવી દે, પછી જુઓ બેઠો બેઠો વાગોળે. એમ કથામાં 4 દિવસમાં, 3 દિવસમાં, 5 દિવસમાં જે આપણે આખું આખું ખાધું ને, હવે ઘરે રોજ વાગોળવાનું. આખું આખું તો ખાધું, 3 કલાક સવારે, 3 કલાક, 2.5 કલાક સાંજે બધું ખાધું ધમાધમ. હવે જય શ્રી કૃષ્ણ વાગોળતા વાગોળતા અને જીવનમાં ઉતારતા જઈએ. કોઈ પ્રસંગ આવે ને બહુ વિવળ નહીં થઈ જવું. બહુત ગઈ થોડી રહી, વ્યાકુલ મન મત હો, ધીરજ સબકા મિત્ર હૈ, કરી કમાઈ મત ખો. એક તરફ લાગતું કે આટલું આમ કરીને આટલો લાભ થયો છે, પણ બીજી તરફ ધર્મ અનુમતિ આપે છે, શાસ્ત્ર અનુમતિ આપે છે. જો ધર્મ વિરુદ્ધ જે લોભથી પ્રેરિત થઈને કંઈક કરી લીધું, દેખાશે ધરપત જેવું લાગશે, પણ એનાથી ધરપત નહીં થાય. ભેંસ દોતા હોય ને તો લોકો પાડીને વધારે દૂધ પીવા દે, પણ પાડો હોય ને એને બિચારાને ભૂખ્યો રાખે. એ બચ્ચું છે, એનો દીકરો છે, પાડી દીકરી છે તેનો દીકરો છે. ખરી રીતે ભેંસને કુદરતે દૂધ આપ્યું છે દીકરા ને દીકરીને પાવા માટે. આપણે લઈ લઈએ છીએ, સેવા કરી છે એટલે, પણ થોડી તો ત્યાં મીઠી નજર રાખવી પડે. હો, વાછડા પ્રત્યે થોડી મીઠી નજર રાખવી પડે. તમે એ ગાય માતા કે ભેંસ બાઈના વાછડા વાછડીમાં પણ પોતાના બાળકને નિહાળવાની જો નજર કેળવો ને તો તમારો વ્યવહારમાં બ્રહ્મ જ્ઞાન પાકે. હો, નારાયણ 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 નારાયણ.